જય ખુખાન મેરડીમાં તમને દુઃખ પડે તો કઈ મેરડીમાં પહેલા આવે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાન મેરડીમાં મેલડી છે તો મેલડી ચઈ આવશે તમને તકલીફ પડશે તારે. જેને તમે લાડ કર્યા છે, જેને વાલ કર્યા છે, જેને હેત કર્યા છે, તમે ખાલી મેલડી બોલશો ને એટલે હું ભૂખાર મેલડી જઈશ. ગમે ત્યાં કઈ તકલીફ પડી તો પેલી ભલે ચામુંડા મોનતા હશો કે મહાકાળી મોનતા હશો, પણ પેલું મોઢે આવી જાય કે હે ખુખાર મેલડી લાજ રાખજે. અને તમારી લાજ રાખવી છું તો તમે આ રીતે કદાચ ગમે તો હલવાયા હોય, તકલીફ પડી હોય અને મન મેલડીને યાદ કરો તો તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ દરેકની અંદર કે મેલડી તો જગતમાં ઠેર ઠેર બેઠી છે. કોઈ નાની ડેરીમાં બેઠી, કોઈ રોડના રસ્તા પર બેઠી, કોઈ નદી કિનારે બેઠી, કોઈ ફાટકે બેઠી, કોઈ ચોક વચ્ચે બેઠી, કોઈ ગોમટોળે બેઠી, કોઈ મોટા મોટા મઢડે બેઠી, કડીમાં હાથમાં માળે બેઠી, ઉજ્જૈનમાં બેઠી, બધા કહે છે ને. તો તમને તકલીફ પડે, તમને તકલીફ પડે, જે દાડો દુઃખ પડે એ દાડ કઈ મેલડી આવે યાદ ખબર ખરી તમને? ભૂખાર મેલડી. જો હું કહું એ હોંભરો પેલા હું શું કહેવા માંગુ છું, તમને એક સાચી સમજ આલું. મેલડી બધી જગ્યાએ છે, ઠેર ઠેર જગ્યાએ છે. તમે બધી મેલડીએ રવિવાર ભરતા હોય, બધી મેલડી જગતની માનતા હોય, બધી મેલડીને તમે રોમ રોમ કરતા હોય અને તમને તકલીફ પડે અને યાદ કરો કે હે મેલડી, તો કઈ મેલડી આવો? ભૂખાર મેલડી. સારું, એનો એક મસ્ત દાખલો આલું. કે છે કે બધી માતાજીનું નામ તો એક જ હરખું હોય, બધી માતાજી એક જ છે. તમારી મેલડી કે હું મેલડી, ગોમટોડાની મેલડી કે કડીવાળી મેલડી, બરોડાવાળી મેલડી, વલાસણવાળી મેલડી, બધી એક જ છે જગતમાં. પણ બધી માતાઓનું નામ મેલડી છે, બધી એક જ મેલડી છે. તો મેલડી ચઈ આવશે તમને તકલીફ પડશે તારે. જેને તમે લાડ કર્યા છે, જેને વાલ કર્યા છે, જેને હેત કર્યા છે, તમે ખાલી મેલડી બોલશો ને એટલે હું ભૂખાર મેલડી જઈશ. જેમ આ દીકરીઓ બેઠી છે, એ કેટલાય દીકરાઓની માં હશે, પણ દીકરાની દ્રષ્ટિએ તો બધાનું નામ માં જ કહેવાય. પણ આ બાદથી કોઈ દીકરો રોવે કે મમ્મી, તો તરત એની જે મમ્મી હશે ને એ જ ઊભી થશે, બીજી નહીં થાય. નામ તો બધી માયાનું મમ્મી નામ હતું, નજર બધી નહીં પડશે કે આ કોનું છોકરું રહ્યું, મારું જ નહીં. પછી જેની માં હશે ને એ જ ઊભી થશે, હશે કે નહીં? પણ કદાચ એ માં કોમ કરતી હોય, વાસણ ઘસતી હોય, કપડા ધોતી હોય અને એ દીકરો રોયો અને માં બૂમ પાડી કે એ માં, એ મમ્મી, તેની માં શું કરશે? એની કોઈ મોટી બેન હશે ને એ દીકરાની, એની કોઈ મોટી છોકરી હશે ને એને કહેશે કે જા સોનો રાખ. તેની મોટી બોન શું કરશે? કઈક હારો ઘૂઘરો હાલશે કે લે રમ. તોય પેલો રાજી ના થાય, ના કે નાખી દે. પછી છેલ્લે એને કઈક બિસ્કીટ હાલશે તોય પેલો નાખી દે કે ના, રોડ વધારે રડે. પછી છેલ્લે તેડી લે તોય ના રે, લાતો મારવા મળે. પણ છેલ્લે એની માં આવીને ઉભી થાય કે લાય હેડ, હવે તારા જોડે નહીં રે, લાય મારા ખોરામ લઈ લઉં. એ રીતે તમે બધા આવો છો ને તો પૈસા, ગાડી, નોમના આ બધી ઈચ્છા લઈ
પણ એ ઈચ્છા તો કદાચ તમારી પૂરી થઈ જશે. હું કહું છું, મારા ખાતામાં દેવો હશે ને એ આવી રીતે મોટી બેન ને મોકલે જાય અને રાજી કરી દે ને, એવી રીતે મારા ખાતામાં જે તે દેવો હશે ને એને મોકલી દઈશ કોમ કરવા, જા એને પૈસાની જરૂર હતી કરી આલજે જા. પણ જો એ પૈસા આલુ, ગાડી આલુ, માન સન્માન આલુ, ઇજ્જત આલુ, છતાં એ વ્યક્તિ એ મારો ભક્ત રાજી ના થાય ને, આ બધું એક બાજુ મૂકીને એમ જ કે મારા તો મારી માં જોઈએ છે, મારા રૂપિયા જોતા, એને મારા જેવી મેલડી. એટલે આ બધા આવે છે ને માંગણી કરવા, કઈક ની ઈચ્છાઓ પૂરી થાય છે, પૈસા જોઈએ, ગાડી જોઈએ, બધું જોઈએ, જરૂરી વસ્તુ છે, માગો ના નહીં આલીશ, વગર માગે આલીશ, પણ એમાં રાજી નહીં થઈ જવું. આહા ગાડી આવી જઈ, આહા બંગલો થઈ ગયો, ઘર થઈ ગયું, છોકરાને સંબંધ થઈ ગયો, છોકરાને સારી નોકરી મળી જાય, ડિગ્રી મળી જાય, એમાં રાજી નહીં થવું. ચમ રાજી થઈ જશો તો રાજીમાં જ રહેશો. આગળ તમારી માં તમને મળશે, માં નહીં મળે, ખાલી માની કૃપા મળશે. મારી કૃપામાં મારા બહુ ફરક છે. કૃપા તો અહીં ગાદી પર બેઠી છું અને હાથ લોભો કરું, એ આશીર્વાદ આલું, એ મારી કૃપા કહેવાય. છેલ્લે બેઠેલો વ્યક્તિ નહીં ફળે. પણ હું કોને મળું? અહીં આવો ને એના માથે હાથ ફેરીને અહીં બેહાડ, એનો અસલ મળી કહેવાય. અને મળી એક છે, તમારા જાતને ચારે એવું નહીં માનવું કે હું આવો છું, ખરાબ છું, લૂચો છું, ફલાણો છું. મને માતા મળે, મારા જેવા નાલાયક ને મળે. હું તો કેટલો પાપ કર્યા, કેટલું લોકોનું ખરાબ કર્યું, મારા જેવા કર્મો તો કોઈએ નહીં કર્યા હોય, મને માતા મળે? આવું ચારે નહીં માનવું હો. હારા માણસો તો હારા કર્મ કરે છે, એને તો ભક્તિ ભજન કરવાની જરૂર નહીં, એમની રીતે એમના કર્મો અનુસાર એમને ફળ મળી જાય. પણ જે ખરાબ હશે, રાક્ષસ જેવા હશે, દુષ્ટ હશે, નાલાયક હશે ને, એને જ સુધારવા જગતમાં હું મેલડી બેઠી છું. એટલે તમારા માટે જ છું. પોતાની જાતને હું આવો છું, તેવો છું, ખરાબ છું, તો સમજી લો તમે મારા લાયક બન્યા છો. ચમ નાલાયક હોય એને લાયક બનાવું, એ જ હું મેલડી. આ શું ખોટું? કોઈ કહે છે કે ફલાણો વ્યક્તિ દારૂ પીયો છે, ભાઈ માતાજીને પારે ના જતો. હું એવું કઉ છું કે દારૂડિયાને લઈને આવજો, જો સુધારી ના દો મેલડી મટી ગઈ. ફલાણો વ્યક્તિ આવા ખરાબ ધંધા કરે ભાઈ, એના માતાજીને પારે ના લાવતા હો. અને હું એવું કઉ છું, ગમે તેવો દુષ્ટ રાક્ષસ જેવો હોય ને તમારો મિત્ર, એને એક દાડો તો વાંટો મારવા તમારે ભલે દારૂ પીધેલો હશે ને, પણ બાર પાછળ બેહાડજો. પણ બેહાડજો, એક વખત કદાચ મારા દર્શન થઈ જાય ને તો કદાચ બેડો પાર કરી નાખવું એ મેરડી. એટલે કઈક દીકરાઓ એવા છે કે આ ડર લાગે. હા, માતાજી બોલે છે કે તમને તમારા કર્મો નડે, તમને તમારા પાપ નડે, તો બેઠા બેઠા રાતે વિચારા, હા કેટલા ખોટા કર્મ કર્યા, લોકોના કેટલા નેહાકા લીધા, લોકોને કેટલા માર્યા, લોકોને કેટલી છેતરપિંડી કરી, કેટલું માંસ મટન ખાધું, કેટલા દારૂ પીધા, મારી માને હેરાન કરી, મારા બાપને હેરાન કર્યો, મારી વહુને મારી. બધું બેઠા બેઠા પોકાર થાય અંદરથી, તારો માં હું બહુ નાલાયક છું, મારું કોમ તારા શરણમાં મારું કોમ નહીં. એટલે કઈક દીકરાઓ તો આવું માનીને મંદિરમાં જવું હોય ને કોઈ માતાજીના ભગવાનના, તો બહાર ઉભા રહે, માં હું તારા લાયક નહીં, હું બહાર હારો છું. કઈક સેવા તમારા જેવા કઈક ઘેર બેઠા કે આવું વિચારે કે મારી હું તારા લાયક નહીં, તારા ધામે બેહવાનો. પણ હું એવું કહું છું, મારા સાનિધ્યમાં આવી અને ગમે તેટલા ખરાબ કર્મો, ગમે તેટલા પાપ, ગમે તેટલા ખૂન કર્યા હોય ને, તો ચિંતા ના કરજો, મારો રોમ બેઠો છે, બધા પાપ મુક્ત કરી આલીશું મેલડી. મારો રોમ જાગતો બેઠો છે. તમને એક વખત નાભીથી કદાચ તમારી એ વાતનો, તમારા એ ગુનાનો, તમારા એ પાપનો, એ તમારા ખોટા કર્મનો એક વખત ખાલી પસ્તાવો થઈ જાય ને કે હે નાથ, હે ભગવાન, હે માતાજી, મારી આ ભૂલ થઈ જઈ, અજ્ઞાનતામાં ખબર નથી, જ્ઞાન નથી, સમજ નથી, એના કારણે આ કઈક ગલતીઓ કરી બેઠો, માંસ મટન ખાઈ લીધું, દારૂ પી લીધા, જગતમાં મારઝૂડ કરી લીધી ને હાકા લઈ લીધા,
પણ હે માં હવે પછી આ કરવું નહીં, અને જે થયું એને માફ કરજે. જો હાચા હૃદયથી મારા રોમ જોડે કે મારા જેવી રોમવાળી મેલડી જોડે હૃદયથી એક વખત માફી માગી લો ને, અને જો નાભીનો પોકાર હશે ને તો બધા પાપ ધોઈ નાખવું એ મેલડી માતા છું. પણ તમારે ખરેખર